સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત દયનીય છે. ગુજરાતભરમાં ખેડૂતો માટે આંદોલન થઈ રહ્યા છે. એવી જ રીતે હું કચ્છમાં રહું છું ને કચ્છના ખેડૂતોની હાલત પણ આવી જ છે. ગુજરાત સરકાર પાસે મારી માંગ છે કે હાલ માવઠાના કારણે જે ખેડૂતોના પાક નુકસાન થયા છે એનું તાત્કાલિક સર્વે કરી અને એમનું પાક નુકસાન ભરપાઈ કરવામાં આવે. સરકાર ટેકાનો ભાવ આપે છે ખેડૂતોને એનામાં વધારો કરવામાં આવે. પાક વીમા યોજના કરીને છે એને તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવે. સાથે જે ખેડૂતોનું દેવું છે, જો તમે વિજય માલ્યાનો કે ફલાણાનો કે ઢીકડાનો તમે દેવું માફ કરી શકતા હો તો આ જગતના તાત છે. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. સાથે બીજી મારી માંગ છે કે કચ્છમાં જે પવનચક્કીઓ અને ઉદ્યોગો આવ્યા છે, પવનચક્કી થાંભલા છે અને ખાસ કરીને જે ઉદ્યોગો છે એના કારણે જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, તો મારી કચ્છ વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર પાસે પણ વિનંતી છે, જે ધાક ધમકીઓ કરી પોલીસને આગળ કરી અને ખેડૂતોને દબાવીને એમની જમીન ઉપર કબજો કરવામાં, હું તો કબજો જ કહીશ આને, કારણ કે પોલીસને કોઈ કંપની આગળ કરે પોતાની માલિકીની જમીનમાં બળનો ઉપયોગ કરવામાં આવે તો એ ધાક ધમકી જ કહેવાય. તો એને પણ રોકવામાં આવે અને જે જમીન ઉપર થાંભલો પવનચક્કી કે સોલાર આવતું હોય તો એ 100 વર્ષની ગણતરીના ભાવ કરવામાં આવે, ન કે આજના ભાવ પ્રમાણે એ જમીન ઉપર જે પણ પ્રાઇવેટ કંપની થાંભલો નાખે કે પવનચક્કી નાખે 100 વર્ષના ભાવ નક્કી કરવામાં આવે ને પછી ખેડૂતને વિશ્વાસમાં રાખી. ગુજરાતમાં ખેડૂતો મુદ્દે આંદોલન થઈ રહ્યું છે, જગતના તાત છે. અને કચ્છમાં જો ખેડૂતોને પરેશાની થશે તો એમની સાથે જ ચોક્કસ આપણે આંદોલન કરશું અને જ્યાં પણ જરૂરત પડે મારી હું તમારી સાથે આવવા તૈયાર છું.